નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 13 આંકડાશાસ્ત્રનો સ્વાધ્યાય 13.1 મધ્યક શોધવાના દાખલા છે. એમાં દાખલા નંબર પહેલો એનું છે પ્રત્યક્ષ રીતે મધ્યક આપણે શોધીશું. મધ્યક શોધવા માટેની 3 રીતો હોય. એક પ્રત્યક્ષ રીત, જેનાથી આપણે સીધી રીત તરીકે પણ ઓળખીએ છીએ. બીજી એક છે ધારેલા મધ્યકની રીત અને ત્રીજી એક રીત આવે છે પદ વિચલનની રીત. આપણે આ વિડીયોની અંદર 3 રીતે મધ્યક શોધતા શીખવાના છીએ. ચાલો તો સૌથી પહેલા પ્રત્યક્ષ રીતે જોઈએ. હવે એની અંદર શું કીધું છે, પહેલા જ દાખલામાં છોડોની સંખ્યા છે જેના વર્ગ પાડેલા છે કે 0 થી 2, અને આ બાજુ ઘરોની સંખ્યા છે. 0 થી 2 છોડ હોય તેવું એક ઘર છે, 2 થી 4 છોડ હોય તેવા 2 ઘર છે, 4 થી 6 છોડ હોય તેવું એક ઘર છે. એ રીતે આખી આ માહિતી આપી છે. હવે પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવા માટે આપણી પાસે સૂત્ર હોય છે કે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi. હવે આ રીતે આપણે મધ્યક શોધવાનો હોય છે. તો સૌથી પહેલા આપણને જરૂર પડશે fi અને xi, એનો પણ પાછો સરવાળો એટલે સિગ્મા fi xi ની જરૂર પડશે, જે અહીંયા આપણે ખાનું બનશે fi અને xi. fi xi એટલે fi અને xi નો ગુણાકાર. fi શું છે તો કે સાહેબ આ આવૃત્તિ જે આપણને આપેલી છે તે, અને xi શું છે તો xi એટલે મધ્ય કિંમત. હવે મધ્ય કિંમત કેવી રીતે શોધવાની એ આપણે જોઈ લઈએ. આ 0 થી 2 વર્ગ છે, આ 2 થી 4 વર્ગ છે. તો આ 0 થી 2 એમાં આ 0 એ અધઃ સીમા કહેવાય અને 2 છે તે ઉધ્વ સીમા છે. તો અધઃ સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2, આવું એક સૂત્ર હોય જેનાથી આપણે મધ્ય કિંમત શોધી શકીએ. તો 0 વત્તા 2 અને 2 ને ભાગ્યા 2 કરીએ તો મધ્ય કિંમત કેટલી મળી? 1. ચાલો અહીંયા 2 ને 4 6 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા? 3. તો દરેક જગ્યાએ આપણે મધ્ય કિંમત આ રીતે શોધવી જરૂરી નથી. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, આ જે બબ્બેનો ગેપ ચાલે છે એ આપણી વર્ગ લંબાઈ છે. તો આ મધ્ય કિંમત એક વર્ગની શોધી લીધા પછી આપણે તેમાં વર્ગ લંબાઈ ઉમેરતા જવાનું. જો 1 ની અંદર 2 ઉમેરો તો 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 2 11, 11 ને 2 13. તો આ રીતે દરેક વર્ગની મધ્ય કિંમત શોધી શકાય. હવે સૂત્રમાં સિગ્મા fi xi જોઈએ છે, જે fi xi નો સરવાળો છે જે અહીંયા મળશે. તો આપણે સૌથી પહેલા fi અને xi નો ગુણાકાર કરવાનો. ચલો fi અને xi 1 એકા 1, 3 દુ 6, 5 એકા 5, 7 પંચા 35, 9 છંગ 54, 11 દુ 22, 43, 39. જો આપણને fi xi મળી ગયું. હવે સિગ્મા fi xi એટલે કે fi xi નો સરવાળો. ચાલો તો આનો આપણે સરવાળો કરવાનો. આને ગોઠવવાનું જેવી રીતે કે એકમ નીચે એકમ આવે, સરવાળા કરવામાં ઈઝી પડે. ચાલો 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 32, 32 નો 2 વધી પડી 3, 3 ને 3 6 ને 5 11 ને 2 13 ને 3 16. હવે એક વાર કરી લીધા પછી એક જ ભૂલ જો થઈ જાય તો આપણો દાખલો ખોટો પડી શકે. એની કરતા આપણે બીજી વાર ચેક કરી લેવાનું. 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 5 30 ને 1 31 ને 1 32, 32 નો 2 વધી 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16. ઓકે, 162 બરાબર છે. હવે અહીંયા નીચે જોઈએ છે સિગ્મા fi એટલે આ fi નો સરવાળો. તો અહીંયા એક બનશે સિગ્મા fi. સિગ્મા fi બરાબર 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20. એક વાર ફરીથી 3 ને 2 5, 6 5 ને 6 11, 11 ને 5 16, 16 ને 1 17 ને 2 19 ને 1 20. ઓકે, તો સિગ્મા fi પણ બરાબર છે. હવે આટલું શોધી લીધા પછી આ સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની કે મધ્યક બરાબર સિગ્મા fi xi 162 ડિવાઇડેડ બાય સિગ્મા fi એટલે 20. અને હવે આપણે અહીંયા 162 ભાગ્યા 20 કરી દેવાનું. તો 20 અઠા 160 વધ્યા 2 0.0, 20 એકા 20, અને આપણો જવાબ આવી ગયો છે 8.1 છોડ. તો આ રીતે આપણે પ્રત્યક્ષ રીતે મધ્યક શોધી શકીએ. થેન્ક યુ. દાખલા બીજામાં કીધું છે કે એક ફેક્ટરીમાં
જે કારીગરો છે એના દૈનિક વેતન રૂપિયામાં આ પ્રમાણે છે કે 500 થી 520 જેનો પગાર હોય દૈનિક તેવા કારીગરોની સંખ્યા 12 છે. પછી 520 થી 540 હોય એવા 14 છે. એ રીતે આપણને માહિતી આપી છે અને આપણને કીધું છે કે દૈનિક વેતનનો મધ્યક શોધો. પણ આ વખતે આપણે માહિતી જુઓ, અવલોકનો મોટા છે, તો જ્યારે આપણે મોટા અવલોકનોથી કામ કરતા હોય તો ધારેલા મધ્યકની રીત કે પછી પદ વિચલનની રીત યોગ્ય પડે, કારણ કે FI કરવામાં ગણતરીઓ થોડી કંટાળાજનક થઈ જાય. તો એવા સંજોગોમાં આપણે ધારેલા મધ્યકના રીતની ઉપયોગ કરીએ છીએ. તો ચાલો એ રીતે પણ એક મધ્યક શોધવાનું જોઈ લઈએ કઈ રીતે શોધાય. તો વર્ગ જે આપેલા છે, સૌથી પહેલા તો આપણે મધ્ય કિંમત XI શોધવી પડે, જેમ આગળના દાખલામાં કીધું હતું. અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2, 500 ને 500 1000, 1000 ને 20 1020, એના અડધા થશે 510. તો અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2 એટલે આપણને મળ્યા 510. ત્યાર પછી શું કરવાનું છે તો કે આ વર્ગની જે વર્ગ લંબાઈ છે, જો 20 20 20 20 બધા વધતા જાય છે, તો આપણે મધ્ય કિંમતમાં પણ 20 20 વધારતા જવાનું. એટલે અહીંયા આવશે 530, આમાં 20 નાખો તો 550, આમાં 20 નાખો તો 570, એમાં 20 નાખો તો 590. તો આ રીતે આપણી મધ્ય કિંમત તૈયાર થઈ ગઈ. હવે સૂત્રમાં આપણને કીધું છે કે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI ના છેદમાં સિગ્મા FI. હવે સાહેબ આ FI DI છે, તો FI અને DI નો ગુણાકાર જે મળશે તે, પણ આ DI શું છે તો DI છે XI માઇનસ A. હવે આ A શું છે તો A એટલે આપણે આ જે મધ્ય કિંમતો છે એમાંથી કોઈકને આપણો ધારેલો મધ્યક લઈ લેવાનું A. તો હું અહીંયા એક આને ધારી લઉં છું, વચ્ચોવચ્ચ છે, ધારો કે આ છે આપણો A. તમે આને ઉપર નીચે પણ કશે ધારી શકો, પણ જ્યાં સુધી મિડલમાં ધારો ત્યાં સુધી સરળ પડે. તો ચાલો આપણે A ધારી લીધું. હવે A ધારી લીધું હોય તો શું કરવાનું છે બરાબર જોજો. XI માઇનસ A, તો આ XI ની લાઈન ચાલુ છે, XI માં અહીંયા 550 છે અને ધારેલા પણ 550 છે. તો આ સૂત્રમાં મૂકીએ, 550 માંથી 550 જાય તો અહીંયા આપણને શું મળી જશે 0. તમે જ્યાં પણ આવું A ધારશો એની સામે તમને મળી જશે 0. ત્યાર પછી શું કરવાનું છે, હવે તમે એની ઉપર જઈએ તો XI ની અંદર આ 530 છે જે અહીંયા મૂકશું અને 530 માંથી ધારેલું 550 કાઢશું તો આપણને મળશે -20. એટલે તમે અહીંયા સમજી શકો છો શું થઈ રહ્યું છે. હવે 510 માંથી 550 જશે, અહીંયા મળશે -40. તો એનો મતલબ એવો કે જે વર્ગ લંબાઈ છે તે ઉપર જતા ઋણ કરીને ઉમેરતું જવાનું, ને અહીંયા નીચે આવશે તો 570 માંથી 550 જશે એટલે 20 મળશે ને અહીંયા મળશે ધન 40. તો આ રીતે આપણે એનું DI શોધી શકીએ. ત્યાર પછી શું કરવાનું છે, FI અને DI એટલે કે આ FI છે અને આ DI છે એ બંનેનો ગુણાકાર. ચાલો તો આપણે ગુણાકાર કરીએ. 12 ચોક 48 એટલે -480. ત્યાર પછી 14 દુ 28 એટલે -280. 8 0 0, 20 છંગ 120. ત્યાર પછી 4 એકા 4 એટલે 40 દાન 400. હવે અહીંયા તમે જોઈ શકો છો કે બે માહિતી ધનમાં છે ને બે ઋણમાં છે, તો આપણે અહીંયા એક કામ કરીએ, માઇનસ અને પ્લસ સિગ્મા FI DI બરાબર. ચાલો સિગ્મા FI DI આપણે શોધવાનું છે. તો માઇનસમાં કેટલું આવે છે તો 0 ના 0, પછી 8 ને 8 16 નો 6 વધી 1 4 ને 2 6 ને 1 7 એટલે આપણી પાસે આવે છે -760. ચાલો ધનમાં કેટલું થાય છે તો 0 ના 0, 2 ના 2, 4 ને 1 5, તો આપણી પાસે હિસાબ થાય છે 520. ચાલો તો હવે પ્લસ માઇનસમાં તો બાદબાકી થશે, તો 0 થી 0 જાય 0, 6 માંથી 2 જાય 4, 7 માંથી 5 જાય 2, પણ માઇનસની સંખ્યા મોટી છે એટલે આપણી પાસે જવાબ આવે છે -240. તો FI DI અને સિગ્મા FI DI સરવાળો પણ તૈયાર છે. ચાલો આપણે સિગ્મા FI શોધી લઈએ. સિગ્મા FI બરાબર અવલોકનોનો સરવાળો. 4 ને 2 6, 8 ને 6 14 ને 6 20 નો 0, વધી પડી 2, 2 ને 1 3 ને 1 4 ને 1 5. એમ પણ આપણને કીધું તું 50 કારીગરો છે. ચલો તો FI DI સિગ્મા FI DI મળી ગયું ને FI મળી ગયું. હવે ખાલી કિંમતો મૂકવાની રહી. તો x બાર બરાબર, ચાલો a ની વેલ્યુ કેટલી છે એ આપણે ધાર્યું તો 550 પ્લસ, ચાલો સિગ્મા FI DI મારી પાસે છે -240 ને ભાગ્યા આપણી પાસે છે 50.
હવે સાદું રૂપ આમાં આપીએ તો મીંડું તો ઉડી ગયું. તો x બાર બરાબર 550. હવે જો પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ 24/5. હવે આપણે 24/5 કરી લેવાનું છે. તો અહીંયા કરું છું 24/5. ચાલો 5 ચોક 20, 4.0, 5 અઠ્ઠા 40 એટલે 4.8 આવે છે. તો x બાર બરાબર 550 માઇનસ 4.8. હવે ઘણા વિદ્યાર્થીઓને આ બાદબાકી કરવામાં તકલીફ થતી હોય તો એ બરાબર જોઈ લેજો કઈ રીતે ગોઠવાય. આ 550 550 દશાંશ અપૂર્ણાંક છે. જોજો 550 માઇનસ હવે 4.8 કેવી રીતે ગોઠવાય? તો આ 4 એનો એકમનો અંક છે એટલે એકમ નીચે જ ગોઠવવાનો આમ, અને 0.8 આમ કરીને જશે, અને આ 550 પોઈન્ટ શું કહેવાશે? 0. ચાલો બાદબાકી કરીએ. પોઈન્ટ આવી ગયું, 0 માંથી 8 નહીં જાય, આને કાપીએ 4, અહીંયા 9 એટલે 10, 10 માંથી 8 જાય 2, 9 માંથી 4 જાય 5, 4 5. તો આપણી પાસે મધ્યક મળે છે 545.2, અને શેમાં હતી કિંમત? રૂપિયામાં. તો આપણે અહીંયા લખી દઈએ છે રૂપિયા. તો આ રીતે આપણે દૈનિક કારીગરોના વેતનનો મધ્યક શોધી લીધો 545.2. તો આ રીત થઈ ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધવાની રીત. આને બરાબર જોઈ લેજો ને આવા દાખલા ગણીને એને પાકું કરજો. થેન્ક યુ. ચલો આ જ દાખલાની અંદર આપણે એક નવી રીત જોઈ લઈએ મધ્યક શોધવાની, જે છે પદ વિચલનની રીત. હવે આ બધી રીતો છે ને એ પહેલા કરતા ગણતરીઓને વધુ સરળ બનાવવા માટે આવી છે. હવે પદ વિચલનની રીત છે એ ધારેલા મધ્યકની રીત કરતા પણ આપણને દાખલો સરળ બનાવી આપે. ચાલો તો ફરીથી એકવાર જોઈએ આ રીતમાં શું કરવાનું છે. તો જો દૈનિક વેતન તો એનું એ જ રાખ્યું છે, કારીગરોની સંખ્યા પણ એ જ છે, એટલે દાખલા નંબર બીજો જ છે. આપણે સૌથી પહેલા મધ્ય કિંમતો શોધી લેવાની. મધ્ય કિંમતો યાદ કરો. ચલો શોધતા શીખ્યું છે. શું કરવાનું? અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2, 500 વત્તા 520 ભાગ્યા 2 એટલે 510 મળે. હવે એની અંદર આપણે વર્ગ લંબાઈ, આ 20 નું જે ગેપ છે તે ઉમેરતું જવાનું. હવે આ વર્ગ લંબાઈ એટલે જ અહીંયા સૂત્રમાં છે h. હવે સૂત્ર જુઓ, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો આ h શું છે? તે વર્ગ લંબાઈ છે. આ ui શું છે તે અહીંયા આપણે સમજવાનું છે. તો મધ્ય કિંમત બની ગયા પછી એક ખાનું બનશે ui નું. ui બરાબર એનું સૂત્ર છે xi માઇનસ a ભાગ્યા h. xi માઇનસ a ભાગ્યા h. હવે કેવી રીતે કરવાનું? તો ચાલો આમાં પણ આપણે ધારેલા મધ્યકની જેમ એક એ ધારી લેવાનું. તો વચ્ચોવચ્ચ મેં ધારી લીધો કે આ છે મારો ધારેલો મધ્યક એ. હવે તમે અહીંયા જુઓ xi છે આ લાઈનમાં 550. હવે એ આપણે ધાર્યું છે 550. તો 550 માંથી 550 જાય અને ભાગ્યા h. h એટલે આપણું 20 છે તે. તો 0 ભાગ્યા 20 એટલે અહીંયા તમને શું મળશે? 0. હવે તમે 530 માઇનસ 550 ભાગ્યા 20 કરશો તો જવાબ આવશે -1. કેટલો જવાબ આવશે? -1. કઈ રીતે? તો જુઓ તમે, આ 530 તે xi ના છે, 550 આપણે ધારેલા છે, અને ભાગ્યા આપણી વર્ગ લંબાઈ છે 20. તો -20 ભાગ્યા 20 એટલે જવાબ શું આવવાનો? -1. તો પદ વિચલનની રીતમાં આ જે ધારેલો મધ્યક છે એની સામે 0 મૂકવાનું, પછી ત્યાર પછી ઉપર -1 -2 આમ લાઈનસર વધારતું જવાનું, અને નીચે 1 ને 2 ધનમાં વધારતું જવાનું. ઓકે, આટલી રીતે તમે ui શોધી લીધા પછી fi અને ui નો ગુણાકાર કરવાનો. ચાલો fi અને ui. fi અહીંયા છે, ui આટલે છે. 12 2 -24. ચાલો 14 એકા -14, 8 0 0, 6 એકા 6 ને 10 2 20. જો ગણતરી પહેલા કરતા ઘણી નાની થઈ ગઈ. હવે સિગ્મા fi ui બરાબર અહીંયા શું થશે? તો કે પ્લસ માઇનસ અને પ્લસ. ચાલો માઇનસ નો સરવાળો 4 ને 4 8, 2 ને 1 3 એટલે આવ્યો -38. ચાલો ધન નો સરવાળો તો કે 20 ને 6 26. હવે બાદબાકી કરીએ. 8 માંથી 6 જશે 2, 3 માંથી 2 જશે 1, પણ આ શું છે? ઋણ મોટું છે એટલે આપણે અહીંયા -12 આવશે. તો સિગ્મા fi આપણને મળી ગયું છે -12. ચાલો સિગ્મા fi ગઈ વખતે કર્યું હતું જ, હમણાં પાછળના દાખલામાં કેટલું આવતું હતું?
50. ઓકે, હવે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચલો a ની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ છે 550 પ્લસ સિગ્મા fi ui એટલે આપણી પાસે મળી ગયું છે -12 છેદમાં સિગ્મા fi છે આપણી પાસે 50 અને ગુણ્યા h છે, ગુણ્યા h એટલે આપણી વર્ગ લંબાઈ જે 20 નો ગેપ ચાલે છે, તો અહીંયા મૂકી દઈએ છે 20. ઓકે, હવે સાદું રૂપ આપવાનું છે, તો 550 ને હમણાં આપણે છેડવાના જ નથી. ચાલો આટલે ગુણાકારનો સંબંધ છે, મીંડું જતું રહ્યું. 12 -24 ના છેદમાં 5. હવે અહીંયા પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ. તો 550 -24 ના છેદમાં 5. હવે 24 ના છેદમાં 5 તમે ભાગાકાર કરો એટલે 550 માઇનસ અહીંયા આવશે 4.8. સોરી, 24 ભાગ્યા 5, 5 ચોક 20, 4 0 5 8 40. ઓકે, 4.8 અને તમે બાદબાકી કરશો 550 માંથી 4.8 કાઢશો એટલે તમારો જવાબ આવશે 545.2. બાદબાકી હમણાં જ શીખવી હતી, તેમ છતાં એકવાર પાછા આપણે જોઈ લઈએ. આને આમ કરીને લખાશે 4.8. બરાબર છે. ચાલો 5 ની ઉપર 4, અહીંયા 9 આવશે એટલે 10, 10 માંથી 8 જશે 2, 9 માંથી 4 જશે 5, 4 5, 545.2 રૂપિયા. આ આપણને મળી ગયો છે દૈનિક વેતનનો મધ્ય. તો આ રીતે તમે પદ વિચલનની રીતે ખૂબ સરળતાથી મધ્યક શોધી શકો. આ રીતને પાકું કરવા પ્રયત્ન કરજો. થેન્ક યુ. ત્રીજા દાખલામાં આપણને મધ્યક આપી દીધો છે ₹18 અને આપણે ખૂટતી આવૃત્તિ f શોધવાની છે. હવે આને આપણે કોઈ પણ રીતે શોધી શકીએ, સીધી રીતે પણ શોધી શકીએ, પદ વિચલનની રીતે પણ શોધી શકીએ અને આપણી જે ધારેલા મધ્યકની રીત છે એનાથી પણ શોધી શકાય. તો અત્યારે આપણે કામ કરીએ, પદ વિચલનની રીતે આને શોધવા પ્રયત્ન કરીએ. જુઓ, દૈનિક ખિસ્સા ભથ્થું છે બાળકોનું 11 થી 13, એમાં 7 બાળકો છે, 13 થી 15 રૂપિયા હોય એવા 6 બાળકો છે, આ બધી વિગત આપી છે. પણ અહીંયા ખૂટતી આવૃત્તિ f આપણને આપેલી નથી. ખૂબ IMP દાખલા છે, બરાબર ધ્યાનથી સમજજો શું કરવાનું છે. ચલો, સૌથી પહેલા તો આપણે મધ્ય કિંમત હમણાં આપણે કીધું જ છે, અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. તો 11 ને 13 24 ભાગ્યા 2 કરશું એટલે આપણને મળશે 12. હવે ગેપ જુઓ કેટલાની છે, વર્ગ લંબાઈ 2 ની. તો 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. ઓકે, હવે શું કરવાનું? આપણે ui શોધવાનું, xi - a upon x. તો સૌથી પહેલા આપણે એ જોઈશે. હવે મિત્રો, આવા દાખલામાં શું કરવાનું? જે ખૂટતી આવૃત્તિ હોય ને એની સામે આપણે એ ધારી લેવાનું. આનાથી આપણી ગણતરી થોડી સરળ થઈ જાય. એમ તો આપણે એ બધી ધારી શકીએ ગમે ત્યાં, પણ આપણે ખૂટતી આવૃત્તિની સામે ધારીશું એટલે ગણતરી ઈઝી પડે. ચાલો, હવે ui શોધવા માટે શું કીધું છે? તો કે જ્યાં a લખો ત્યાં 0 લખી દેવાનું, ઉપર -1 -2 -3 -4, નીચે 1 અને 2. હવે fi અને ui કરવાનું છે. તો આ બાળકોની સંખ્યા છે તે આપણી આવૃત્તિ છે fi. તો ચાલો, 7 ચોક -28, 6 તાલી -18, પછી 9 દુ એ પણ -18, 13 એકા -13. ચાલો, f0 0, 5 એકા 5 અને 4 દુ 8. તો આપણી પાસે સિગ્મા fi ui આપણને મળશે. ચાલો, 8 ને 5 ધન 13 થયા અને આ 8 ને 8 16 ને 8 24, 25 26 27 નો 7 વધી 2 2 2 4 ને 1 5 ને 1 6 ને 1 7 -77. તો ચાલો, -77 વત્તા 13. તો આપણી પાસે બાદબાકી થઈને 7 માંથી 3 જાય તો 4 અને 7 માંથી 1 જાય તો 6. જવાબ આવે છે -64. તો સિગ્મા fi ui -64 છે અને બાળકોની સંખ્યા અહીંયા ધ્યાનથી ગણતરી કરવાની. સિગ્મા fi બરાબર, ચલો જોજો કેવી રીતે થશે. 9 6 15, 15 ને 7 22, 22 ને 3 25, 25 ને 5 30 ને 4 34 નો 4 વધી પડી 3, 3 ને 1 4 44 પ્લસ આ છે f. તો 44 પ્લસ f એ આપણી શું છે? સિગ્મા fi. હવે બસ સૂત્રમાં કિંમતો મૂકવાની છે. ચાલો ધ્યાન રાખજો, x બાર આપણને આપી દીધો છે મધ્યક કેટલો છે? 18. તો આપણે અહીંયા લખીશું
18 બરાબર, ચાલો એ ની વેલ્યુ આપણે ધારી છે 20, 20 વત્તા સિગ્મા FIUI આપણને મળ્યું છે -64 ના છેદમાં સિગ્મા FI છે 44 પ્લસ F, 44 પ્લસ F. હવે આ દ્વિપદી છે એટલે એને કૌંસમાં લખીએ અને h ની વેલ્યુ આપણી કેટલી છે 2 2 2 2, તો આપણે અહીંયા ગુણ્યા કરી દઈએ છે 2. ચાલો હવે આનું સાદું રૂપ કરીએ. કઈ રીતે? જુઓ 18 પછી આ 20 છે આ બાજુ, એને આમ લઈ જઈએ તો -20 ઇઝ ઇક્વલ ટુ -64 ના છેદમાં 44 પ્લસ F ગુણ્યા 2. ઓકે, તો હવે 18 માંથી 20 જશે એટલે આપણી પાસે આવે -2. ચાલો પેલું પણ આખું, આ જે આખું છે આ એ બધા સાથે પેલો બગડો ગુણાકારમાં છે, તો આપણે એને સીધું નીચે લઈ જઈએ ભાગાકારમાં એટલે ઈઝી થઈ જાય. બરાબર -64 ના છેદમાં 44 પ્લસ F. ચલો અહીંયા ઉડી જશે 2 એકા 2, તો -1 બરાબર 64 ના છેદમાં 44 પ્લસ F. હવે શું કરીએ સાહેબ? આ 44 પ્લસ F ને અહીંયા ઉપર લઈ જાઓ ગુણાકારમાં, કારણ કે આના છેદમાં શું છે 1, અને પછી આ -1 ને નીચે લઈ જાઓ તો ઈઝી ગણતરી થઈ જાય. તો આપણે એમ લખીએ કે 44 પ્લસ F બરાબર -64 ના છેદમાં -1. હવે માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ. તો આપણી પાસે શું વધ્યું છે? તો કે 44 પ્લસ F બરાબર 64. ઓકે, હવે આ બાજુ ગણતરી કરી લો જરા દેખાય એમ. તો હવે આ ખાલી 44 ને પેલી બાજુ મોકલવાના છે, માટે F બરાબર 64 માઇનસ 44, માટે F બરાબર 64 માંથી 44 જાય 20. તો આમ આપણને ખૂટતી આવૃત્તિ મળી જાય છે 20. થેન્ક યુ.